એક ભયરું કરેલું, ઉપર ગાદી કરીને બેઠેલા, दूध જ પીવાનું. કોઈ કે મારા जमा पर हम नहीं खाए, हम भोजन लेते ही नहीं है, हमारी पास वो बात करना मत, हम बस ऐसे दूध पी के रहते हैं. અચ્છા ભાઈ લો તારે બધાને પાછું આનંદ થઈ જાય. મહાત્મા વધારે મારા મહાત્મા સમજાય કે આવા મહાત્મા તો બહુ આપણે જોયા ને જાય. પછી આવી બધી રાત્રે પછી પેલા ચોરી કરીને આવે એ ભોયરા બધું દ્રવ્ય નાખે જે લાયા હોય, પછી સવારે પછી થાય એટલે પાછા મહાત્મા બરોબર થઈ જાય. અને પેલાને રાત્રે જમવાનું શું, દાળ ભાત લાડુ શાક મિષ્ટાન બીજું ત્રીજું માલપુઆ દૂધ પાક. પાછું રાત્રે 12-2 વાગે ઝાપટી લેવાનું, દિવસે જ દૂધ પીવાનું, રાત્રે બધું પાછી રસોઈ પકાઈને થાય. ભોયરા બધું ગોઠવી રાખેલું ખરેખર. એક દાડો રાજાની તિજોરી ફારી બરોબર, રાજાનો ખજાનો તોડ્યો. રાજાનો ખજાનો પડે રાજાને ત્યાં થાય એટલે પછી એને છે ને રાજાએ હુકમ કર્યો કે આ ચોરને પકડી લાવો, અને ના પકડે તો બધાને ફાંસી ચડાવી દેવાના. માતાના માણસોનો હુકમ કર્યો કે ચોર પકડવો જ જોઈએ, મારા રાજમાં ચોરી થઈ. બધાએ પગેરું કાઢ્યું. તે દાડ પગી લોકો કરતા પગેરું. આપણી જોડે અત્યારે કૂતરા બૂતરા નતા આવ્યા, આજે કૂતરા બધા મોકલે છે. અને તે દાડ પગી બહુ હોશિયાર માણસો પગી હતા. એ પગ ઝાલ્યો એ ઠેઠ એનું જ્યાં હોય ત્યાંથી ગોતી લાવે એવા પગી બધા હતા. એટલે પગેરું કાઢતો ત્યાં બાવાના જગ્યા પર જ આવ્યું. બધા કે અરે મહાત્મા પાસે આવું હોય જ નહીં, આ તો દુધાધારી બાવા મહારાજ, અને આ ખોટું થાય. પછી ફરી પાછી તપાસે પણ એનું એ જ આવ્યું. પછી પેલા બધા કે નહીં ભાઈ આ વસ્તુ આવે છે માટે બાવાની કંઈક હોવું જોઈએ. પછી બાવાને કહ્યું ભાઈ તમે કારભારી હતો ધીરે ઉભા કર્યા, મારાને ઊંચકીને બહાર આમ મૂક્યા. મહાત્મા કે નહીં ખસે આમ પેલા બધા બેઠા, હું તરત નીચે ભોંયરું, બધું જ મળી ગયું. પૂર્વેનું મળી ગયું, પેલું રાજાનું મળ્યું, બધું લઈને ખજાના ભેગું કર્યું. પછી રાજાને કે આ ચોર છે બાવાજી. રાજાએ કહ્યું ચાલો એને ફાંસીનો હુકમ કરી દો, બીજી વાત નહીં. પછી પાછા બધાએ કહ્યું કે મહારાજ આ તો બાવા મહારાજ છે, ભગવાન ઉપર પાછી થોડી દયા આવે લોકોને કે આ મહાત્મા છે જવા દો. એટલે મહાજન ભેગું થયું, પગે લાગ્યું. પગે લાગીને કહ્યું તમારા ભગવાન રાજા કહે છે બરોબર છે, ચાલો ફાંસીનું હુકમ નહીં, પણ એને એવી રીતે કરો કે એની ફજેતી કરો, ફરી કોઈ દાડો આવું કરે નહીં. એટલે ચૂનો બૂનો માથું મોડાઈને ચોપડાયું, ગધેડે અવરું આમ બેહાડ્યો, પૂંછડું જડાયું, અને મોડું ગધેડાનું મોડું આમ એનું મોડું આમ, અને એવો વરવો વેશ બનાવી દીધો. અને આખા શહેરમાં ફેર્યો. અને લોકો હુરિયો કરે કે પેલો બાવો દુધાધારી બાવો ચોરનો સરદાર. એટલે એ જાતનો ફજેતો કરાયો. પછી બંધ. એટલે કહેવાનું શું, આવા જો મળી જાય તો શું થાય આપણને. એટલે સંત ને અસંતને પણ ઓળખાય. એટલે ઉપરના ભપકાથી સંત પણ નથી, એની સાથે રહીએ અને એની આપણે બધું વર્તન શું છે, વાત શું છે, વિચાર શું છે, વ્યવહારથી ખબર પડે. એકદમ તમે જાણો કે ના બોલવાને ચાલવાના ઉપરથી ફસાઈ જઈએ આપણે. સંતના જેવો જ વેશ હોય, સંતના જેવોથી જ ભક્કો વધારે સારો હોય, અને બધું સારું આડંબરે બધું હોય, ભક્તિભાવે બહુ આનંદ હોય. એટલે એવી રીતે બહુ છે. કાલે ઓલા આડંબરનું આપણે બતાવ્યું ને, છોકરાએ અમદાવાદથી આએ ફિલ્મના એક્ટર થયા હતા આવ્યા હતા. એટલે એવા દંભ કરનારા દુનિયામાં બહુ જ પડ્યા છે. દંભે કરીને આપણે છેતરે પણ જઈએ. અને થાય છે સિંહની વાત કરીએ છીએ કે આપણે સિંહ બહુ ભગત થયો જાત્રાજીને, અને પછી વાંદરો બેઠો તો દૂર, એને શિકાર મળ્યો ને 2-3 દિવસ સિંહને. પછી એને જેનું હવે કેમ પકડવો, એટલે પછી બહુ આમ સંત જેવો થઈ ગયો, સાધુ જેવો. એક પગલું ભરે ફૂંક મારે ચાલે, એક પગલું ભરે ફૂંક મારે ને ચાલે. પેલો વાંદરો વિચારે કે હા મારો બહુ સરસ ભગત લાગે છે, આ સિંહ તો મારી નાખે બધાને, આવું કેમ કરે. એટલે એક આટલે ટાવર આગળ જવું તો અહીંથી એટલામાં તો 1-2 કલાક કર્યા એને. પેલો વાંદરો વિચારે કે મારો કઈ છે આમ. પછી નજીક આવ્યો, પછી પૂછ્યું કેમ તમે આમ. કે હું કંઈક જાત્રા કરવા ગયો હતો, ત્યાં ગુરુ મળ્યા છે. એટલે ગુરુએ મને વ્રતમાન આપ્યું છે કે હિંસા કરવી, કોઈ જીવને મારવો નહીં. એટલે મેં અહિંસા વ્રત લીધું. એટલે કીડી મકોડી મારા પગ નીચે મરી જાય એટલે ફૂંક મારીને ચાલુ છું. એટલે પેલો મારા વિશ્વાસ આવ્યો કે આવો ભગત બન્યો, કીડી મકોડી મારે નહીં તો પછી માણસને ક્યાંથી મારે, આપણને જ મારે નહીં. કે આવો જાત્રાથી આવેલો લાવને પગે લાગીએ, આપવાનું પૂન કરીને આવ્યા ને કાપી ખાવી વાત કરે છે. આપવાનું પૂન કરીને દ્વારકાજીને દાડે એમને કેળા જમીન પાછા આવ્યા કે કાશીથી લોકો. એટલે એકના 600-800 રૂપિયા લીધા હતા જાત્રા કરવા માટે. તે પછી આપ્યા નહીં. દરબાર તો પછી તમે જાણો છો લીધા હોય પછી આપવાના ના હોય. પેલો કે આ તો બને ને આમ છે. પેલો વાણીઓ બિચારો થયો, પગે લાગ્યો ભાઈ હવે કઈ નહીં તો ના આપો, તમે તમારું પૂન આપો. પેલા છોકરા કરે મારા બાપ વર્ષ એક જિંદગીમાં એક વખત ગયા અને કે એનું પૂન તો અપાતું છે. એટલે પેલા છોકરા આડા પડ્યા. પછી આપો ધીરે કહે છે બેટા દે દેવા જેવું છે, આપવાનું પૂન આ દીધા જેવું છે. એ હું જાણું ને એ જાણ માટે આપી દે, પૈસા બચી જાય આપણા. એટલે એવું બધું કરીને આવ્યા હોય, શું ખબર પડે. એમ મહાત્મા ભગત એવું બન્યા. પછી આપણે એવું નથી, પણ બધું સારું છે દરબાર કહેવાનું છે. પછી પેલા મહાત્મા થઈ ગયો. પેલા એ પૂછ્યું કે મને અહિંસા ધર્મ છે. એટલે નીચે ઉતરીને પગે લાગ્યો. કારણ પછી જાત્રાજી માણસ હોય અને આપણે જમાડીએ છીએ ને, એટલે એને પગે લાગ્યો. પગે લાગ્યો એટલે પોચું તરત પકડ્યું. પેલા સિંહે ભૂખ્યો હતો અને શિકાર જ કર્યો, બીજું કઈ નહીં.
પેલો વાંદરો રડવા માંડી પડ્યો, એ પોકે પોકે રડવા માંડી પડ્યો, એટલા આંસુના ચાલ્યા જાય ને ઝાલ્યો ને એટલું બધું આંસુ એને દુઃખ આવ્યું રડવા માંડ્યો. પેલો સિંહ વિચારવા પડ્યો, સઠમ પ્રતિ સઠમ. પછી કે આ મારો મને એને છેતર્યો છે, મારે એને છેતરો. વાંદરો પાછો એ હોશિયાર હોય ને એટલે એને જાણ્યું કે મને પકડ્યો મારી જ નાખે, એટલે એનામાંથી છૂટવું કે રડ્યો. તો પેલા સિંહને વિચાર્યો ઓહો મેં એને પકડ્યો છે મારવાનું, રડે છે કે એમાં. પછી પેલો કે તું કેમ રડે? ભાઈ મને રડવું આવે છે એ વાત જુદી છે, અને મને એટલું બધું આમ છે એટલે હું રડું છું. પણ એની વાત તો મને બહુ હર્ષનો આંસુ આવે છે કે છે, મને એટલો બધો હર્ષ થઈ ગયો, બહુ આનંદ થઈ ગયો. પણ શું આનંદ થયો તને કે શું સુખ થાય? હા બરોબર છે. એટલે રડતું તો રડે છે કેમ? એટલે પછી એ પ્રમાણે પોતે એને રડો છે ને પછી એ પ્રમાણે છોડે જ અને પહેલાં મૂકી દે છે દૂર કે તું મૂકે જ બધી વાત કરું કે મારે જે કર્યું. એટલે પછી હું પ્લેન ઉપર ચડી ગયો. એટલે ચડ્યા પછી આ પહેલા અશ્વની વાત નહીં, આવે અશ્વની વાત. એટલે આશાસન તો અવર થઈ ગયું, અવર એટલે કહેવાનું શું છે કે પછી ઉપર જઈને રડવા માંડ્યો. એટલે પેલાને થયું કે એને વાત કરવી છે એટલે આપણે છૂટો મૂકીએ જરા, એટલે આ વાત સાંભળી લઈએ. એટલે તો છૂટો એવો ઉપર ચડી ગયો, ત્યાં જઈને રોવા લાગ્યો. ત્યાં જઈને પછી રોવા લાગ્યો. પહેલા હસતો હતો, પહેલા જે પકડ્યો ત્યારે હસતો હતો, ખૂબ હસ્યો, રોતો નતો, હસતો હતો પહેલા પકડ્યો ત્યારે. એટલે કે તું હસે છે કેમ? કે મને આનંદ થયો છે એટલા માટે હસું છું. એટલે એ પ્રમાણે એને જયારે વાત કરી ત્યારે પેલા વિશ્વાસ આવ્યો કે આ હસે છે એટલે કંઈ કારણ હોય, એટલે પછી છોડી દીધો. છોડ્યો ને પછી તો ઉપર ચડી ગયો, અને ચડી ગયા પછી રોવા લાગ્યો. એટલો બધો રૂવે તો ઝાલ્યો ને એટલો રૂવે. પછી કે આવે શું, આવે તો બચી ગયો. એટલે ઉપર જઈને રોતો હતો. પછી એને કહ્યું કે મારા જેવા વિશ્વાસુ તું કેટલાને મારી નાખીશ. આ તું સંત બન્યો છે, ભગત બન્યો છે લોકોને ઠગવા માટે, અને આવા કેટલાની હિંસા તું કરી નાખે. આવો ખોટો ભગત થઈને આવ્યો છે જાત્રા કરીને અને લોકોને આ કરવા માટે. ત્યારે કહેવાનું શું છે કે એવામાં જો આપણે ફસાઈ જઈએ તો આપણા ભૂકા બોલાય. એટલે અહીંયા સંત ને અસંતને બેને ઓળખવાની જરૂર છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે આપણે ધન શ્રીનો ત્યાગ હોય, પંચવ્રતમાને યુક્ત સંત હોય, નિષ્કામ નિર્લોભ નિશ્વાસ ને એવા જે સંતો છે એના સમાગમ હોય. ભલે એમાં ભવકો ના હોય, એનો દેખાવ ના હોય, પેલું ઇમિટેશન વધારે જડ કે સોનું છે પણ ભાવ સોનાનો આવે, એમાં ફેરફાર ન થાય. એમ આપણે ઉપલા ભાવથી છેતરવાની જરૂર, બોલાવે ચલાવે માન ને પાન તાન આપે ને ખવડાવે એટલે જેને આપણે બહુ સારા મહાત્મા છે. એવા તો દુનિયામાં કેટલાય બોલાવે ચલાવે. આપણા વેલાને ત્યાં જતો ખવડાવે છે, પીવડા નહીં પીવડા, એટલા સારું છે. આપણને જ્ઞાન જે સાચું આપે, મુક્તિ કરે એ સાચા સંત. સંત એ પ્રમાણે સંત કહીએ. એટલે અહીંયા કહ્યું કે સંત અસંત એક નહીં, કે સંત ને અસંત એક હોઈ શકે નહીં, એ પણ જુદા છે માની અને આપણે ભક્તિ કરવી. ત્યારે એ પ્રમાણે વિવેક બુદ્ધિ ધારવી. આ વિવેક છે એ આપણે રાખવાનો. જો વિવેક વગર આપણે વર્ગી પડીએ તો આપણું કલ્યાણ થાય નહીં, અકલ્યાણ થઈ જાય. માટે આપણે એ પ્રમાણે વિવેક રાખીને સંત અસંતને ઓળખીને આવા સાચા સંત આપણને શાસ્ત્રીમાં જોગીજમાં મળ્યા છે એવાનો સમાગમ કરવો. પછી મહારાજ કે છે આ પ્રમાણે સંત અસંતમાં આ પ્રમાણે વિવેક બુદ્ધિ રાખવી અને ઓળખવા. અને મેં જે લીલાઓ કરી છે પણ અલૌકિક. એટલે મારી ક્રિયામાં, મારી ચરિત્રમાં, મારી લીલાઓમાં પણ તમારે કોઈ જાતનો સંશય કરવો નહીં. કારણ કે હું પુરુષોત્તમ નારાયણ છું, હું જે કરું છું તમારા કલ્યાણ માટે છે. માટે એમાં પણ આ પ્રમાણે આપણે વારંવાર સંભાળવું. કારણ કે આ ભગવાનની કથા સુખદાયક છે, ભગવાનના ચરિત્રો સુખદાયક છે. એટલા માટે આપણે સાંભળીએ છીએ. એમાંથી આપણને શું કારણ કે ભગવાને જે ચરિત્રો કર્યા છે એ લોક કલ્યાણ માટે છે. અને આપણે બધા ચરિત્ર કરીએ આપણા ઇન્દ્રિયોના સુખ માટે કરીએ, ઇન્દ્રિયોના ભોગ માટે કરીએ. ભગવાન છે અનેકના સુખને માટે, ઇન્દ્રિયના ભોગ માટે નથી કરતા. એનું ખાવું પીવું, જોવું, બેસવું, ઉઠવું, બોલવું અને જે કંઈ કરે તે પોતે. અને આપણે લોકને કંઈ કરીએ છીએ તે પણ આપણી પ્રતિષ્ઠા માટે કરીએ, આપણા સુખને માટે કરીએ. ત્યારે ભગવાનને કઈ છે એની પ્રતિષ્ઠા થાય, લોકો વખાણ કરે, પ્રશંસા કરે, એને માટે કંઈ નથી. મારે આ ઉત્સવ કર્યા, યજ્ઞ કર્યા, બીજું ત્રીજું કાંઈ નહીં. એ ભલે કોઈ કહેતો હોય સારા નશા કહેતો એને કંઈ નથી. ત્યારે એની લીલા છે, ચરિત્રો છે પણ લોક કલ્યાણ માટે છે. ત્યારે સ્વામી કે પ્રમાણે જાણવું. મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એને બદલે તે સર્વે જનને જણાવવું. આ મારા જે સિદ્ધ થયા છે મારા કે, અને મારો નિશ્ચય આ કે મારી આજ્ઞા પાડીને જે વધશે તે અંતકાળે એને હું જરૂર તેડવા આવીશ. મહારાજે આપણને કોલ આપ્યો છે. આવું વરદાન કોઈ આપ્યું નથી. તમે જોજો, પૂર્વના ઇતિહાસો બધા સાંભળજો. ઘણા અવતારો બધા આવ્યા છે. પણ શ્રીજી મહારાજે કહ્યું કે મહારાજે આ સિદ્ધ બન્યો અને મહારાજે આ ઉપર કહ્યું પણ મારા સ્વરૂપની નિષ્ઠા અને મારી આજ્ઞા પણ વર્તે એને હું જરૂર તેડવા આવીશ અંતકાળે. એનું અકલ્યાણ નહીં થાય, એનું કલ્યાણ થશે. મારા ધામમાં લઈ જઈશ કે અંતકાળે જરૂર મારા જનને આવું તેડવા. અને આ પ્રમાણે બિરુદ મારું એ ન બદલે એ સર્વેજને, કે આ તમે મારું બિરુદ છે,
કે મારી આ પ્રતિજ્ઞા છે, મારો આ સંકલ્પ હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું કે મારે અનંત જનનું કલ્યાણ કરવું છે, અને જે મારા સ્વરૂપનો નિશ્ચય કરે, મારું ભજન કરે અને મારી આજ્ઞા મારીને કરે તો એનું મારે કલ્યાણ કરવું છે, એવો સંકલ્પ મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. ત્યારે એ સંકલ્પ છે માટે મારું વિરુદ્ધ એક કોઈ દિવસ બદલાશે નહીં. તમે મારા આશ્રિત મારું ભજન કરશો તો અંતકાળે જરૂર તેડી જઈશ અને અક્ષરધામને પમાડીશ. એમાં તમારે દરેકને આમ વાત સ્પષ્ટ કરવી, એમાં વાંધો નહીં કે ભગવાન સ્વામિનારાયણનો આશરો ખરો એટલે તમારું અક્ષરધામમાં જવાશે જ, અને એમની આજ્ઞા મારીને ભજન કરીએ એટલે સુખ થાય. એવી બળભરી વાત, હિંમતભરી વાત કરવી. આપણને જો નિષ્ઠા સાચી હોય તો નિષ્ઠાની વાત થાય, પણ આપણે હાલ પોયું હોય તો બીજાની વાત થઈ શકે. અહીંયા મારા નિશ્ચિંત કહે છે કે હું મારો વિરોધ છે, પણ મારા સ્વરૂપનું તમને પહેલી નિષ્ઠા થશે, દ્રઢતા થશે, તમે વાત કરી શકશો. પણ આપણામાં હાલ પોયું હોય ચાલુ હશે કે મને જરા શંકા થઈ રૂપ થઈ ગયું, આપણે પછી એવું હાલ કોઈ વાત હોય તો બળની વાત થાય નહીં, એટલે આપણું કલ્યાણ ના થાય. પણ જો તમને આવો નિષ્ઠા બરોબર હોય તો ભગવાનનું વિરોધ છે કે ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાજીશ તેના રંગમાં. હવે પાછું આપણે ભગવાનનો આશરો થયો, સ્વનિષ્ઠા થઈ, આ ભગવાનનું બળ છે, હિંમત બધું છે, પણ પાછું એમ બળમાં પાછું બધાને દબાવવાની વાત નહીં, બધાને પછી આપણે પ્રમાણે અવગણના કરવાની વાત નથી. સત્સંગમાં તો દાસના દાસ થવું કે અહીંયા આગળ આપણે મોક્ષ કલ્યાણ માટે આવ્યા છે, પણ આ સત્સંગની અંદર આપણે બહુ દાસના દાસ થઈને રહેવું. ઘરમાં રહીએ છીએ ને દાસના દાસ, ત્યાં કે આપણે હુકમ કરીએ છીએ બૈરા ઉપર કે છોકરા ઉપર કરીએ છીએ, બહુ સારું, તમે કયો એમ કરીએ, ક્યાં વાંધો છે. ત્યારે કહેવાનું શું કે ત્યાં બધું આપણે હુકમ નથી કરતા. આપણે ગયા હોય ને કામ કરતા હોય કે પાણી પીલો નથી, ગોરો દેખ્યો, આ ભર્યો પાણી, બહુ સારું, ચાલો પી લો ભાઈ, જરા ચા જરા મૂકવાનું, ચાદા દૂધ ખાંડ પડી છે, હું કંઈ નવરું છે અત્યારે તમારે કામ એમ પેલો કહે તો આપણે બહુ સારું ભાઈ હશે કામ કરે છે. તો ત્યાં દાસપણું રહે છે, સેવકપણું રહે છે, નિર્માણીપણું રહે છે. ઘરની અંદર આપણે એક આત્મબુદ્ધિ છે, પોતાનું ઘર માન્યું છે, પોતાનું સંબંધી માન્યા છે, કંઈ દુઃખ થતું નથી. અને ત્યાં આપણે રાત દિવસ કામ કરીએ છીએ, મહેનત કરીએ, પૈસા ટકા ઉઘરાઈને ઘરમાં મૂકીએ છીએ, બીજા કંઈ બૈરા છોકરા માટે જ આપણે બધું કરીએ છીએ. તો એ આપણા બૈરા આપણે ઘરમાં જઈએ તો ફૂલાર લઈને ઉભા રહે છે, ખાઓ પધારો, બહુ તમે સારું કામ કર્યું, આવો થેન્ક યુ, કે તમે બહુ આભાર માને છે કોઈ આપણો, કે તમે બહુ સારું કામ. કોઈ આપણે સ્વાભાવિક છે, આપણી ઈચ્છા નથી રહેતી, એ લોકોને પણ એવો ના હોય, કારણ કે આપણું ઘર છે, આપણું કુટુંબ છે, આપણું પરિવાર છે, એટલે એકબીજાને એવો ભાવ રહેતો જ નથી, એમ ઈચ્છા જ નથી રહેતી. કહેવાનું શું, કરવાની તો આપણે એના માટે કરીએ છીએ, બધું કરીએ છીએ, છતાં પણ એના મનમાં ભાવ નથી રહેતો મને લોકો સારી રીતે બોલાવે, ચલાવે, મારું કુટુંબ છે, મારા બૈરા છોકરા છે, ના બોલાવે કોઈ તો પોતાના હાથે લઈ લે, બધું કામ પણ કરી લે, પથારી પણ કરી લે, બધું થઈ જાય. એવી રીતે આપણું જો ઘર માન્યું હોય, આપણું કુટુંબ માન્યું હોય, આ સત્સંગ આપણું કુટુંબ છે, આ મંદિર આપણું ઘર છે, એવી જો આપણે બરોબર દ્રઢતા થઈ હોય તો પછી કઈ જાતનો વાંધો આવે. દાસના દાસ જ થવાય. કોઈ પણ સંત, કોઈ હરિભક્ત, કોઈ પણ આપણને કંઈ કહે બહુ સારું પગે લાગવાનું હોય, એમાં બીજું કંઈ નહીં. તો મારા કે તો એની ભક્તિ હું સારી માની, પણ અહીંયા એને અઠંગ જેવા રહે કે શું અમને નથી ઓળખતા, અમે કેટલા વખત આવીએ છીએ ને ઠેકાણ, એટલે થઈ રહ્યું, પતી ગયું. ભાઈ એ તો બધા હજારો માણસો છે, ઘરમાં 5 માણસોનું આપણું હરખું નથી ચાલતું, તો હજારો માણસોનું હરખું ક્યાંથી હોય. આપણે જોઈએ ને આપણે માનીએ ને આપણે જે ઈચ્છીએ પ્રમાણે કંઈ ઓછું છે. એ તો આપણે ભગવાન આપણું પોતાનું ઘર છે, પોતાનું કુટુંબ છે, એ માટે એમાં હાથે જ કરી લેવાનું હોય, મળે ના મળે વહેલું મોડું હોય. ઘરમાં કંઈ આપણે જઈને તરત ખાવાનું ના હોય તો 2 કલાક પછી તૈયાર કરીને આપે તો આપણે ચલાવી લઈએ. એમ કઈ વખત આપણી સગવડો બધી સમજી લઈએ છીએ, આપણું કોઈ મહેમાન આવે તો પણ સગવડ આપણે સમજીએ છીએ. એવી રીતે આપણું ઘર કુટુંબ જો માન્યું હોય તો વાંધો આવે ને. એને દાસના દાસ રહેવાય. એટલે ઘરમાં જેમ કુટુંબમાં દાસ થઈને કરીએ છીએ, એમ સ્વામી કહે છે આપણે એક નોકરી ધંધા માટે પણ ગુલામી કરીએ છીએ, તો આ મોક્ષ માટે ગુલામી કરવી પડે, એટલે દાસ થવું પડે. એમાં વાંધો શું છે. મહારાજે આ પ્રમાણે પર્વતભાઈ બેઠા હતા, એટલે બધા દરબારો બેઠા. મેં કહ્યા દાદા ખાચરના કોઈ ગોલા થશો? પછી દરબારો કંઈ કે હવે દાદો ખાચર કંઈ અમારા કરતાં બધો એ છે. મારે કે તમે કહો તમારા ગોલા થઈએ, તમારી નોકરી છે કરીએ, પણ દાદા ખાચરનું ના થાય, હરખે હરખું મળે ને. પછી પર્વતભાઈને કહ્યું, પર્વતભાઈ તમે મારા એમાં શું વાંધો છે કે હું તો મારા બૈરા છોકરાનો તો ગોલો જ છે ને, કે બૈરા છોકરાનો હું ગોલો જ છું, કે મારે રાત દિવસ એમને કેમ કરવું પડે છે. તો એના કરતાં દાદા ખાસ તમારો ભગત છે, એનું એમ કે ગોલો તો એનો નોકર કરું કે એની ગુલામી કરું, એમાં વાંધો શું છે. જો એ પ્રમાણે એને પર્વતભાઈને મહારાજને વિશે ભાવ હતો, તો સત્સંગમાં દાસના દાસ એને રહ્યા. કોઈ જાતનો દાદા ખાચર ભક્ત હતા, એ પણ દાસના દાસ થયા. દાદા ખાચર કોઈ દિવસ સંતો કેટલા રહ્યા, હરિભક્તો કેટલા આવ્યા, પણ કોઈ દાસ ઊંચે સાધે બધાને હાથ જ જોડે, કોઈ બોલી જાય કહી જાય શું ઠેકાણ નથી, ફળન નથી. કારણ કે આપણે જાણીએ વ્યવસ્થા ના હોય, દાદા ખાચરને બહેનો એ બિચારા કામ કરનાર હોય. સંતો કેટલા આવે, હરિભક્તો કેટલા આવે, અગવડ સગવડ થાય, કોઈ રજોગુણ તમોગુણ
આવે બોલી જાય તો દાદા ખાચર શું કે મહારાજને રાજી કરવા, એટલે કોઈની સામે બોલવાની ભૂલ થઈ ગઈ, માફ કરો એમ કરીને દાદા ખાચર તો દરબાર હતા કે તો પણ છતાં દાસના દાસ થઈ અને મહારાજની સેવા કરી છે. અહીંયા જીવા ખાચરે પણ એ રીતે જ મહારાજની સેવા કરી. બહુ ગરીબ પ્રકૃતિ હતી, દરેકને હાથ જોડીને કરતા, તો મહારાજની પ્રસન્નતા થઈ ગઈ, મહારાજ રાજી થઈ ગયા. દાસના દાસ થવાના બહુ મનની પ્રસન્નતા એમ જ છે. એટલે મારે કે દાસના દાસ થઈને વળી રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. એની ભક્તિ હું મારે કે બહુ માનીશ. એ થોડી ભક્તિ છે ને તો હું વધારે માની લઈશ, ભલે એને બહુ બીજું કરવાની જરૂર નથી, પણ એ થોડુંક કરશે તો પણ મને હું એને પર પ્રસન્ન થઈ અને એના રંગે રાજી જઈશ. પછી એને હું અખંડ સંભાળ્યા જ કરીશ, એ મને સંભાળે છે. ત્યારે આપણે પણ દાસના દાસ થઈને આ સત્સંગમાં સેવા કરીએ તો ભગવાન આપણા પર રાજી થયા. મારા લોક મારી મૂર્તિ તે સત્ય નિર્ગુણ છે સહી, તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક મારા નહીં. મારા લોક મારી મૂર્તિ આ બધું સત્ય છે, મારે કે નાસ્વંત કોઈ માને કે નથી, આ તો ખોટું છે, અમ્બમ છે, અક્ષરધામ શું વળી આ બધું શું એમ લોકો માને છે. મારે કે બધું નિર્ગુણ છે, સાચું છે, સત્ય છે. એને જે અસત્ય જાણશે એ બધા નાસ્તિક છે, મારા નથી. આપણે તો ભગવાન સાકાર છે, સર્વોપરી છે, સાચા છે, અને એ ભગવાને આવીને આ જગતમાં આવું કાર્ય કર્યું છે એમ માનીને ભક્તિ. એટલે મહારાજ આ પણ સમજાવે, મારું દારૂ અસત્ય સત્ય થાય છે, સમર્થ મારું નામ સહી, મારી દ્રષ્ટિએ જગત ઉપજે સમે અનેક રૂપ માયા થઈ. મારે કે મારું દારૂ થાય, આ બ્રહ્માંડોની અંદર ભગવાનનું દારૂ થાય. આપણું દારૂ કોણ થાય? આપણું દારૂ કોઈ થઈ શકતું નથી. આપણે જેને ફલાણા માણસે કર્યું, ઢીકના માણસે કર્યું, ફલાણા દેવે, કોઈનું દારૂ નથી થતું. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એનું જ સર્વ પ્રકારે દારૂ થાય છે, અને એ ભગવાન સમર્થ છે, કાયસો કરવા સમર્થ છે. એટલે મારી દ્રષ્ટિએ આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પણ થાય છે, આ જગતનો નાશ થઈ જાય છે, પાછું જગત ઉત્પન્ન થાય છે. આ જગતનું રક્ષણ કરનારો પણ હું છું એમ મારે કે છે. અનેક રૂપે થઈને ભગવાન છે, અનેક રૂપે થાય કે આપણને જાણે કે આ બ્રહ્મા વિષ્ણુ શિવ બ્રહ્માંડની અંદર ભગવાને મૂકી દીધા કે તમે તમારું કાર્ય કરો. બ્રહ્મા છે ઉત્પત્તિ કરે, અને પછી ભગવાન વિષ્ણુ છે દરેકને પોષણ આપે, ખાવા પીવાનું આ બધું કરી આપે. અને પાછા શિવ છે જરા દ્રષ્ટિ ફેરવે તો બધાનો વિનાશ, પછી રોગ આવે, લશ્કર આપણે શું આ બધી લડાઈઓ થઈ જાય, પછી આ જમીન ફાટે, બધું થઈ જાય, બધું ઘણું રોગ આવી જાય અનેક રીતના. એ શિવની બધી શિવની તારી 24 ચાલે ને શું કે 20, એટલે શિવની વિષય આવે એમાં બધાનું આવું થઈ જાય. બ્રહ્માની વિષય આવે તો ઉત્પત્તિ, અત્યારે બધી બહુ જગતનું આપણું ચાલે છે ને, વસ્તી વધારો ચાલે છે, એટલે બ્રહ્માની વિષય ચાલતી છે, એટલે એ ચાલે છે. પછી શિવ પાછા તૈયાર થઈ જાય શિવ, એટલે ઘણ કાઢી નાખીએ, આખો હરેરાટ કરતો લાખોનો ઘણ નીકળી જાય, લડાઈઓ ફાટે છે, રોગચાળો ફાટે છે, આ બધા દુષ્કાળો પડે છે, એમાં ઘણા માણસો મરી જાય. ત્યારે તે ઘડી જાણો કે શિવ ભગવાન, અને ખાવા પીવાનો ભગવાન, એટલે આ ભગવાન એ દ્વારા કામ કરે. એટલે હું કહીશ અનેક રૂપે જેને કાર્ય કરું છું એ રીતે કરે. પ્રગટ રૂપે સત્સંગમાં રહું છું રૂડી પેર, વળી અવણીએ અવતાર લહો નૃપ યોગી વિપ્રને ઘેર. ભગવાન કે આ પ્રમાણે સત્સંગ હું પ્રગટ છું. ભગવાન પોતે કહેલો સત્સંગમાં છે, ભગવાન જતા રહ્યા. હવે આપણે ગઢડાની અંદર ભગવાન જે સુધી દસમે ગયા એટલે ગયા ના, એ તો એક પોતાનું આ સ્વરૂપ દેહ હતું, એ દેહ આપણને દેખાતું નથી, પણ દિવ્ય રૂપે પ્રગટ રૂપે આવા સંત સાચા રૂપે આ મૂર્તિઓ દ્વારા ભગવાન છે ને છે. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ દ્વારા આપણને દર્શન થાય છે, એ સુખ મળે. એટલે મારા કેવી રીતે હું સત્સંગમાં પ્રગટ રહું છું, અને આ રીતે અવતાર પણ હું જ્યારે લઉં છું ત્યારે કોઈ વખત રાજા રૂપે થાય, કોઈ રીતે સંત રૂપે થઈ જાય, કોઈ રીતે બ્રાહ્મણ રૂપે પણ થાય. એટલે મહારાજ તો આ બ્રાહ્મણ શરીર હતું અને યોગી પણ હતા, બે વસ્તુ હતું, અને રાજા રૂપે હતું. એટલે ભગવાનમાં બધાની લક્ષણ. મારાનો વેશ કાલે કર્યો હતો ને આપણે, બધા રૂપ ધારણ કર્યો, કોના જેવા કહેવા? ભગવાન જેવા. તો ભગવાન એ તો રાજા ના કહે, યોગી ના કહે, બ્રાહ્મણ ને કઈ કહે, પણ કહેવાનું છે આ રીતે આપણા પૃથ્વીમાં આવે તો રાજા રૂપે, રામકૃષ્ણ ભગવાન રાજા રૂપે આવ્યા, મહારાજ જેવા છે વિપ્ર રૂપે પણ આ બ્રાહ્મણને ઘેર જન્મ લીધો, અને યોગીને પણ ઘેર જન્મ લીધો. એટલે શાસ્ત્રીમાં યોગીમાં જેવા યોગી પુરુષ કહેવાય. ત્યારે કહેવાનું છે એ રીતે જન્મ કરીને આપણને સુખ આવે. જન એટલું એ જાણવું જે કહી તમને વાત, નિશંકર હો નાથ કહે સુની જન થાય રળિયાત. મારે કે નિશંકર કંઈ તમારે કરવું નથી, આટલું મારું સમજજો મારા સ્વરૂપને તો તમારું કલ્યાણ થઈ છે, અને ચિંતા કરશો નહીં. પછી જનને જમાડવા પા કરાવ્યા બહુ પહેર, સુંદર આસન આલિયા સંત બેસાડ્યા તે પર. પછી મહારાજ આ એકાંતનું સુખ, આ એકાંતનું કહે છો, પોતાના સ્વરૂપનો જે નિશ્ચય જેવી છે એવી યથાર્થ વાત આ ભડાકમાં વાત કરી. સભામાં બધી વાત થાય નહીં, મહારાજ થોડુંક નિશ્ચયની વાત કરી, મારે અટપટી છે, કહેતા બીક લાગે છે,
કે કોકને હવરું થાય કે અવરું થાય, દુઃખ લાગે એટલે મહારાજ સભામાં બહુ વાત ના, પણ આવી એકાંતની વાત હોય ત્યારે આ વાત પોતાના સ્વરૂપની સમજાય છે. એટલે લોકો કે ક્યાં મહારાજ વાત કરે, આવી વાતો બહુ થોડાને થાય ને, ત્યારે એ કહેવાનું શું છે? બાકી બધું મળતી વાત કરી હોય, અવતારની મળતી કરી, ભક્તર મળતી વાત કરી, બધી સમજાઈ હોય, પણ પોતાના સ્વરૂપનો નિશ્ચય મારા એકાંતની વાત આપી છે, મોટા સંતોને બોલાવી અને એ દ્વારા પોતાની વાત કરી છે. ત્યારે એ પ્રમાણે મહારાજ વાત કરી બધાને કે આ વાત સમજી અને તમે પછી ફરો. પછી મહારાજે બહુ રાજી થયા કે બધાને જમાડવા છે, હવે તમે આ બધી વાત સાંભળી અને બધે પ્રવર્ત આવજો અને હું તમારા પર રાજી છું, માટે બધા જમવા એટલે માટે રસોઈ બધી તૈયાર કરાવી, બધાને બેસવા માટે આસન તૈયાર થઈ ગયા. પછી સંતો બધા પત્તલને ભેગા સ્વામી નારાયણ ચાલુ થઈ ગઈ, પંગત પડી ગઈ અને સંતોની ધૂન ચાલુ થઈ ગઈ. મહારાજે રાજી થઈને કહ્યું એટલે સંતો રાજી છે કે આજ બરોબર જમવું જ છે. ભગવાન રાજી થયા પછી જમવા બાકી રાખવી, પણ આજ 14 છે, પાછી અમારી એ આવ્યું નરસિંહ 14 આવી પડી, એટલે આડું એવું બધું આવે. પણ આ ભગવાન તો ત્યારે જમાડે છે એટલે આપણે માનસિક રીતે આપણે બધાએ જમી જ લેવું, એમાં વાંધો નહીં. પછી મહારાજ એ પ્રમાણે સુંદર આસન આલ્યા, એ આસન ઉપર બેઠા, સંત પણ એની ઉપર આમ બરોબર આવીને પંગત પર બેસી ગયા. પછી મહારાજ આગળ કેવી રીતે આવે બધાને જમાડે છે ને કેવી રીતનો પોતે વેશ ધારણ કર્યો છે એ બધું આપણને ખબર. શોભે પોતે સુંદર પટકે, લટકે નાડી નવરંગી, પલટવાડી અતિ રૂપાળી, શોભે સુથની સોરંગી. મહારાજ આવે પીરસવા આવે છે ત્યારે આપણે બધા બેઠા ને તાજપુર વાળા, એટલે નાડી નવરંગી આવી સાંભળી લેજો કેવી છે. મહારાજ બધા પહેરે ને પટેલિયા, જયારે બધો લગન બગન હોય ને ત્યારે બધું મૂકી નાડી બાડી આમ લટકતી ફર્સ્ટ ક્લાસ હોય અને એ રીતે લટક પટક બધું ચાલે. કે અહીંયા કેટલી સરસ વાત કરી જો નિષ્કાંત હોય કે શોભે પોતે સુંદર પટકે, બધા આમ ફારિયા બને આટલા સુધી પેલું પાછળું લટકતું હોય અને વર્તથી આમ ચાલે એટલે એ પટકે એમ બરોબર. અને લટકે નાડી નવરંગી, એ ઉથલાની નાડી છે પણ આમ લાલ ફૂમકો આમ બીજું ત્રીજું ભપકા બંધ કરેલા હોય અને પછી આમ ચાલે, જોડા પાછા નવા હોય, ચાઈટ જો ચાઈટ જો ચાઈટ જો ચાઈટ ઝપાટ આમ અને આ પાડવું પડે તો આમ ઝપાટવું પડે. હા, પછી કહે છે એ કેવી છે કે પલટવાળી અતિ રૂપાળી, શોભે સુથણી સોરંગી. એ સુથણી જે પાછી પહેરેલી હોય એ પણ એટલી સરસ લાગે. એટલે મહારાજે આ રીતે પહેરેલું છે. પછી શું કહે છે કાવ પીરસે છે કે બિરંજ બોળી ગળી મોડી, ઘૃત સાકર મહી ગણા, કડી વળી પકોડી પૂરી, વ્યંજન વિધ વિધ તના. કે આ પ્રમાણે બિરંજ બોળા, બિરંજ કરેલા પાછા, અને ગળી મોડી બધી પાછું ચાલ્યું બધું. બિરંજ કેવો હતો, ગળ્યો મોડો બે હતો કે એમાં બે ભેગું આવે ને. સાચી મારે પોતે વાત કરતા કે બિરંજ મેં સાંભળેલો હતો, બિરંજ તો ગળ્યો છે, મોડો કેવી રીતે? એ કંઈક ભાત હતો ને ભાતની અંદર થોડું કરી દીધું, એટલે ભાતની અંદર રંગ થયો પીળો, પણ મેં ખાંડ ઓછી એટલે ગળ્યો મોડો બે લાગે નહીં, એટલે થોડોક ભાત નાખેલો, થોડોક પેલો ગરપણ થયેલું એટલે ગળ્યું મોડું થઈ જાય. એટલે કહેવાનું શું છે કે આવું રીતનો સરસ બિરંજી બનાવેલો હતો કે જે આવું એની અંદર એમાં ઘૃત પણ સારું નાખેલું હતું કે જેમ તેમ નહીં. અત્યારે 2 નંબરનું નહીં, હા ફર્સ્ટ ક્લાસ આમ 1 નંબરનું. તે દાડો તો આમ ઘી આમ હાથ નાખ્યો તો 10 દાડા સુધી ચીકાશ જાય નહીં. ઘનશ્યામભાઈ જાય આપણે ઘીમાંથી ઘી, તે દાડે આજના ઘી તો અરે આમ નાખ્યા જ કરો ને તો અહીં ચોટે જ નહીં, સારું ચીકાશ જ ના આવે એમાં, કારણ કે બરકત ચીકાશ બધી ચાલી ગઈ. હવે શું થયું, માણસમાંથી ચીકાશ ગયેલી, એટલે બે ભેંસની ગાયોમાંથી ચાલી ગઈ ચીકાશ, પૃથ્વીમાંથી ચાલી ગઈ, બધેથી ચીકાશ ચાલી ગઈ. હવે એવું થઈ ગયું, પહેલાં તો ચીકાશ કરો તો 10 દાડા આંગળું ધોવો ને સાબુથી તો એનો ચીકાશ જાય નહીં. એટલે મહારાજ કે પ્રમાણે અતિશય અંદર ઘી સાકર નાખી સંતોને કઢી વળી પકોડી પૂરી આવી ગઈ, વ્યંજન વિધ ભાત ધોળા દૂધ બોળા, દરબારો આવ્યા પાછા. ભાત ધોળા દૂધ બોળા, રોટલી રસાળીઓ, જમે જનજીવન જમાડે, વળી થેલી ભરે થાળીઓ. મહારાજ ભગવાન જમાડનાર છે એટલે બધા આ રીતે ભાત ને દૂધ બધું રોટલીઓ સારી રીતે જમાડતા હતા. આંબા લીંબુનાથના, વળી આદા કેરા અતિ ઘણા, આપે નાથ હાથ શું જમે જન ન મૂકે મના. સંતો પણ જમવા તૈયાર હતા એટલે પણ છૂટથી જ જમવા બેસી ગયા હતા. આ તો જમવું છે મારા જમા એટલું. જમી જમીને જન સર્વે પરિપૂર્ણ પોતે થયા, પછી દૂધ સાકર દોવટે દેવા આપે આવ્યા. પછી મહારાજ પાછા દૂધ ને સાકર, કારણ કે દરબારો જમે પછી પાછળથી દૂધ તો જોઈએ જ, દરબારોને દૂધ પાછું હોય, જમ્યા પછી પાછું દૂધ, એ ઉપરથી મહારાજ જમા હતા. એટલે એ પણ બધા સંતો ભક્તોને બેઠેલા હતા. એટલે દૂધ ને સાકર, દૂધની સાકર નાખેલું દૂધ છે એ દોવટે છૂટથી મહારાજ પણ તે ઘડીએ આપણને લીએ ન લી દૂધ આપણને. પછી જોરાવર જમાડિયા, જેમ જમાડ તલ ભગવાન છે, જેમ જમે આલે તેમ ન ઝાલે સખા પણ સાવધાન છે. મહારાજ કે મહારાજ બરોબર જમાડો, સંતો કે અમે તૈયાર આવી જ જાઓ.
બરોબર છે. પછી અમારા ભૂદેવજી હતા, બરોબર ધોતિયું ઢીલું કરીને બેઠા હતા કે આ વાત જો કંઈ વાંધો નથી કે તમે આ જમાડો એટલું જવા જ દેવું છે. એટલે એ પણ સાવધાન હતા. મહારાજને જેમ ઉત્સાહ હતો એમ જમનાને પણ ઉત્સાહ હતો. બે ઉત્સાહ હોય તો કામ આવે ને, એકનો ઉત્સાહ કામ ના આવે. એ મહારાજે મારે પછી લીએ ન લીએ દીએ પરાને હરી પીરસે હાથડે. મહારાજે કહેતા મારે દેવું છે, તમે ના પાડો તો ઉપર થોડું, પણ તમને જમાડવા સારી રીતે. લીએ ન લી દીએ પરાને હરી પીરસે હાથડે, નાના પાડે ઠામ સંતાડે તેને રેડે માથડે. પછી પેલા થાક્યા બીજા મહારાજ હવે નહીં જમાય, ના શું જમાય કે જમ તે માથા ઉપર રેડાય અને બધું આખું શરીર એનું બલરાઈ નાખે. એમ મહારાજ પણ બહુ આનંદમાં આવી ગયા અને સારી રીતે જમાડ્યા. જોરે જમાડી હાર પમાડી પછી ચડું કરાવ્યા. થાક્યા બધા જમનારા, મહારાજ ના થાક્યા પીરસતા. ભગવાન તો દયાળુ છે, આપવા જાય છે. દેવ 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 આપણું મન ટૂંકું છે, ખરું ઠુકડી જશે કે આવું કેમ અપાય, આવું કેમ. ભગવાન કે ઠમો જ, પણ એ જમનારા થાક્યા પણ ભગવાન આપનાર થાક્યા. એમ આપણે લેનારા થાકે પણ ભગવાન આપનાર થાકે. જોગીડો દેતો દેતો ને લેનારો થાકે. દુલા કાગે કહ્યું ને, હે લેનારો થાકી જાય પણ જોગીડો આપતો થાકે ને. એમ ભગવાન સંતો આપણે અપાયા છે. આપણા મન ટૂંકો એટલે આપણને એમ લાગે કે આપણે આપી દઈશું, ખૂટી જશે એ તો કુવામથી ઉલેચો અવેડામાં આવે જ. એટલે દાન તો કરતા રહેવું, પુણ્ય કરતા રહેવું, સેવા કરતા રહેવું. પછી કંઈક પારા મારી રાખી ના મૂકવું, એટલું સમજવું. ભગવાન ડબલ આપે. અતિ ગણા જોરે જમાડી હાર પમાડી પછી ચડું કરાવ્યા. લવિંગ સોપારી એલચી આપી મુખવાસ મન ભાવ્યા. પછી આપ્યા. અતિ ગણા સુખ આપવા જનાય મરજ જીવનની, એવી લીલા પાર કરી કહી મેં એક દિનની. આ તો પાર કરી પણ એક દિવસની. રૂડે ફરે સંત કરે બહુ વાત, સંભારી લીલા રહે રડિયાત. કહે સંત મળી વાત જ્યારે તારી હરિના ચરિત્ર સંભારે. કહે આપના ભાગ્ય અપાર પ્રગટ મળ્યા પ્રાણ આધાર. જેને ઈચ્છે મોટા મુનિજન તેના આપને થાય દર્શન. જેને ઈચ્છે અતિ ઘણું અજ. મહારાજે પ્રોગ્રામની વાત કરીને એટલે સંતો પણ જાણે છે કે આપણે કોણ મળ્યા છે, કેવા મળ્યા છે એની વાત કરી. જેને ઈચ્છે અતિ ઘણું અજ પ્રભુ ચરણની પામવા રજ. જેને ઈચ્છે અતિ ઘણું ઈશ તે આપને મળ્યા જગદીશ. જેને ઈચ્છે છે શેષ સુરેશ શશી સૂર્ય શારદા ગણેશ. જેને ઈચ્છે છે કરોડ 33, જેને ઈચ્છે છે મોટા મુનીશ. આ બધા દેવો પણ જેને ઈચ્છે છે પામવા માટે, જેના દર્શન માટે, જેની પ્રાપ્તિ માટે એવા ભગવાન આપણને. જેને ઈચ્છે છે રૂડા ઋષિરાય તેને તે મળ્યા આપને હરિ ઈચ્છાય. માટે આપના પુણ્યનો નહીં પાર ભલે આવ્યા આ સમય અવતાર. આપણો અવતાર ભલે આવ્યો, ભગવાન મળ્યા માટે આપણો ભાગ્ય બોલ. અતિ આપના ભાગ્ય તોલ ત્રિલોકમ નહીં આપના તોલ્ય. આવો મહેર કરી છે મારા, આ તો મહેર કરી છે મહારાજ કરી કૃપા દે આપને કાજ. એમ પરસ્પર કહે છે દાસ એમ કરતા વીતા 5 માસ. 5 માસ વીતી ગયેલો ભગવાનની વાતો. પછી જે ભગવાને આ સુખ એકાંતનું આવ્યું એ વાત કર આપણા બહુ ભાગ છે. હવે ભગવાન મૂર્તિ મળી, આપણું કલ્યાણ થઈ રહ્યું છે. હજારોની વાત કરીને સુખા કરતા હતા અને સંતો આ રીતે ભગવાનના કેમ્પમાં હંમેશ વિચરિત કરતા. આ રીતે મહારાજ પછી ગઢડામાં રહ્યા છે. ત્યાં આગળ આ સુખ આપ્યું અને કપિલા છઠ આવી. એટલે કપિલા છઠનો ઉત્સવ પણ મહારાજે ત્યાં ગઢપુરમાં કર્યો અને ભક્તોને આવું દિવ્ય સુખ આપેલું છે, આનંદ આપેલો છે. અને એવું સુખ આપણે પણ મહારાજનું અખંડ આપણને મળે, આપણા જીવનમાં એ દ્રઢતા થાય, ભગવાનના સ્વરૂપ નિશ્ચિત થાય, ભગવાન સર્વનું કલ્યાણ કરે અને સુખ્યા કરે. એ પણ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. ઇતિ શ્રીમદ એકાંતિ ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્પાન મુનિ વિચિત્રે ભક્તંતાન મધ્ય શ્રી હરિચરિત્રે કપિલા છઠનો ઉત્સવ કર્યો એ નામે હર્ષદનું પ્રકરણ. આ પ્રમાણે આપણે આજે આ કથા છે આપણે આટલા દિવસ સાંભળી, હજુ આપણે સાંભળવાની છે. પણ હવે બધાને ખૂબ આનંદ આવ્યો છે. બધાને આવો નિશ્ચય ભગવાનનો થાય. અમારા કા બાપુની ઈચ્છાથી આ બધું પ્રકરણ આપણે ચાલ્યું છે. એમની ઈચ્છા હતી કે આવું પારાયણ થાય, સપ્તાહ થાય અને બધાએ ખૂબ સારો લાભ લીધો છે. આજે તો અમારા સારંગપુર ગામનો પણ કલ્યાણ થઈ ગયું. મહારાજે કર્યું એમ કે બધાએ ભાઈઓ બધા આવીને દર્શન કર્યા છે, લાભ લીધો છે. ગામના આજુબાજુ તાજપર છે, પછી ખાંભળા છે, વળી આ પ્રમાણે બીજા ગામ બોટાદના બીજા આજુબાજુના ગામના લાઠીદળથી ને બધાએ ખૂબ લાભ લીધો છે. હા, લંડન સુધી આયા ને પરદેશથી આયા ને બધા ગુજરાતમાંથી બધા આવ્યા છે ને. જો
અમદાવાદથી આવ્યા છે ને આપણે વિદ્યાનગરથી, આણંદ, વડોદરા, સુરત ને મુંબઈ ને બધા ચારે બાજુથી આવી ગયા છે. એ બધા ને મોજીદરથી આવ્યા છે, બધા જે નવાગામથી આવ્યા હતા, લીંબડી છે, વઢવાણ છે, સુરેન્દ્રનગર છે. એટલે આપણો ઝાલાવાડ આખો દેશ કયો, થોડો દેશ કયો, બધામાંથી આવ્યા, લાભ લીધો છે. બધાને ખૂબ બળ મળશે. કથા તો આપણી બધું છે જ, પણ આ રીતના આ પ્રસંગે બધાએ લાભ લીધો છે. બધાને આશીર્વાદ છે. મહારાજ આ પ્રમાણે પ્રાર્થના કરી કે આપણને આવું સુખ અખંડ મળે. એ સહજાન સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિદમ આત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ તારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 જયાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રી મહારાજની જય. યોગીજી મહારાજની જય. બધા બેસી રહો જરા 2 મિનિટ. વાહ, મોરલા બોલ્યા બધા. હાલો.